નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ઘરના માવામાંથી પેંડા। સૌથી પહેલાં મેં અહીંયા 200 ગ્રામ હોમમેડ માવો લીધો છે। આ માવો મેં ઘરે જ બનાવ્યો છે। જો તમને માવો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી જોઈતી હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ આઇકનમાંથી મળી જશે। હવે આપણે આ માવાના હાથથી જ નાના નાના ટુકડા કરી લઈશું। હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકીશું। હવે આપણે તેમાં આ માવો ઉમેરીશું। સાથે જ 3 ચમચી ખાંડ નાખીશું। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું। આ મિશ્રણને આપણે ધીમા તાપે જ સતત હલાવતા રહેવાનું છે, જેનાથી આપણી ખાંડ ઓગળી જાય અને માવામાં એક પણ લમ્સ ન રહે। જો ખાંડ સરસ ઓગળી ગઈ છે અને માવો પણ મેલ્ટ થઈ ગયો છે। અહીંયા આપણે માવાને ગેસ પર વધારે વાર નથી શેકવાનો, નહીં તો પેંડા કડક થઈ જશે। આપણી ખાંડ ઓગળી જાય અને મિશ્રણ પેનને છોડવા લાગે એટલે આપણે તરત જ ગેસને બંધ કરી દઈશું। અહીંયા જો તમારે માવો વધારે ડ્રાય લાગતો હોય તો તમે તેમાં 1 ચમચી દૂધને ઉમેરી શકો છો, જેનાથી પેંડા એકદમ સોફ્ટ બનશે। હવે આપણે આ મિશ્રણને કઢાઈમાં બધી જ બાજુ ફેલાવીને થોડીવાર માટે ઠરવા દઈશું। આપણું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। હવે આપણે હાથ પર થોડું ઘી લગાવીશું। હવે આપણે થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે ગોલ ગોલ કરીને પેંડાનો શેપ આપી દઈશું। આવી જ રીતે આપણે બધા જ પેંડા તૈયાર કરી લઈશું। હવે દેખાવમાં એકદમ હલવાઈ જેવા લાગે એટલે આપણે ઉપરથી પિસ્તાની કતરણથી તેને ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણા એકદમ તાજા અને સોફ્ટ માવાના પેંડા। આ રેસિપીને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારા પેંડા કેવા બન્યા। જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।